તો ફ્રેન્ડ્સ, તમારા બાળકો શું પેકેટના પોપરિંગ ખાવાનું પસંદ કરે છે? તો આજે આપણે ઘરે બનાવવાના છે. તો ચલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ. તો પોપરિંગ બનાવવા માટે મેં 1 કપ સોજી લીધી છે. તો તેના બદલામાં આપણે એક કઢાઈ ગરમ કરી લઈશું. તેની અંદર 2 કપ પાણી એડ કરીશું. તો તેમાં સ્વાદ અનુસાર મીઠું, એક ચમચી તેલ. તો પાણીમાં તેલ અને મીઠું નાખી અને સરસ હલાવી લઈશું અને પછી તેને સરસ ગરમ થવા દઈશું. તો પાણી ઉકળી પછી તેની પ્રોસેસ કરીશું આગળ. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો પાણી ઉકળી અને તૈયાર છે. તો હવે ઉકળતા પાણીમાં આપણે સોજી એડ કરીશું અને મિક્સ કરી લઈશું. તો જ્યાં સુધી ચડી ના જાય ત્યાં સુધી હલાવતા રહીશું. તો બસ ફ્રેન્ડ્સ, આ રીતે થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી કરીને આપણી સૂજી ફૂલી જાય. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો 2 મિનિટ પછી સૂજી ફૂલી ગઈ છે. તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ ટાઈમે ફરીથી આપણે થોડુંક તેલ એડ કરી અને સોજીને મસળી લઈશું. તો આ પ્રોસેસ મેન છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો મેં સરસ એકદમ સ્મૂથ લોટ બંધાય એ રીતે મસળી અને તૈયાર કરી લીધો છે. તો મેન પ્રોસેસ આ છે કે આપણે આને સરસ રીતે મસળવાનો છે. તો હવે તેમાંથી નાની નાની લોહી લઈ અને સરસ રીતે આ રીતનો શેપ આપી અને ગોળ આપી અને તેના અંદર ફોલ્ડ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો 1 કપ સૂજીમાંથી કેટલા બધા પોપરિંગ બનીને અને તૈયાર છે. તો ચલો હવે પોપરિંગને ફ્રાય કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, બધા પોપરિંગને આપણે અલટ પલટ ફેરવી અને ચડવવાના છે. તો ફ્રેન્ડ્સ, પોપરિંગનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો પોપરિંગ એકદમ સરસ રીતે ચડી અને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો કેટલો સરસ અવાજ આવે છે. તો સેમ પ્રોસેસથી બીજા પણ તળી લઈએ. તો આ પોપરિંગને તમે ફ્રીઝરમાં 15 થી 20 દિવસ સુધી ફ્રોઝન બી કરી શકો છો. જ્યારે બાળકોની ઈચ્છા હોય ત્યારે તળી અને આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો બીજા પોપરિંગ પણ બની અને તૈયાર છે. અવાજ ઉપર જ ખબર પડે કે પોપરિંગ કેટલા સરસ રીતે બની અને તૈયાર છે. તો હવે પોપરિંગ સારા લાગે, બાળકોને ભાવે એટલે બાળકોની ફેવરેટ મેગી મસાલો એડ કરીશું. તેને પણ સરસ મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો બાળકોને ભાવે એવા સરસ મજાના પોપરિંગ બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, મેં 1 કપ સોજીમાં ઢગલોબંધ પોપરિંગ બનાવીને તૈયાર કર્યા છે. તો તમે પણ આવી રીતે ઘરે બનાવી શકો છો અને બાળકોને આપી શકો છો. તો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.